દીપો લાખો મોને સાથે રાખો દીપો લાખો મોએ સાથે રાખો અંતરના હૈયા કેરો એ બાબુલાલ મેં લઈ આખું તો મને પગત એ પગન ઘેર પોકેટ હેડ એ ગયા નહીં એ ઉપર પહોંચી ડાયરેક્ટ ખબર નહીં તું મારી ડોશી પડીને મારો યા ખરેખર એવી રીત ચડે છે ને તે કાપી નાખો એવી ચડે બાબુલાલ આગળ જઈ જો ખાલી અરે બાબુલાલ એટલે એ તો ઘેર પોકે અને તું તાર ઘેર ભેગો થાલે એને ઘેર નહીં બાબુલાલ તમે જો ખાલી ઘેર જઈ મારી આવું ખબર નહીં તું મારી એની મગજ વાત કહું એરો ઘેર આવી પણ તાર ડોશી ઘેર આવી તે ડોશી લાશે રહ્યો જ અમે એને હે ને જો ડોશી હાથમાં નહીં આવે ને તો એનો મોત કાઢી દો હાખો ભગત હારો એકન જેટલો ખુદી હાલ મહિના એવી વાત કર આ નિકાતાના બે લાપડો મેલે ઓંકાઈ જોઈ રહ્યું તાનો તો આ મોઢું પોડું કરી એ તો બાબુલાલ એરો તો લાગ્યું હતું ખબર ગોઠેવા તો ને કે હું એક જેવો તો નહીં સગડાના દોસ્તી ખાઈ લગા દેવી રીચરતી મને આ દાદી બાલે પરિયાન તુજે લાપડ મેલી દી તને કને કીધું લાફો મેલી હતી મોયા જોયું તું એ નહીં તાકાત લાફો મેલો તો ને તે ફરતું ભોય તા ઘેરડો બાબુલાલ આ કદી તમે તે વાખે એડવાન કરો અમે ચોખ્ખો પાછમાં આવી ગયું છે અમે જો સગનલા જોતા ને અમે એટલે ભગત જે થઈ ગયું રહેવા દે આ ઝઘડા ના કરવા મેં કીધે બાબુલાલ જે મારી ડોશી જઈએ એવી તમારી ડોશી જે હોય તો તમે શું કરવા કેજો આખું ગોમ બાર કૂટવા જો તને ખબર નહીં મારી તો ત્યાં તમે એક આખું ગોમ બાર વાત કરો તો હું તઈ ગોમ બાર એવું શું તમને ખબર નહીં તું મારી તો ભગત મેં તમે બારી ના તો હોર આવી જતા પછી તાન તમારા જેવા આઈને લગી ભાઈને સાથ આટા ને એટલે ભાઈ એકલો પડી જાય આમ સાથ આલે ને તો આમ ભલા પાણી પડતા થઈ જાય આપણા આગળ હરું ના તમે લડવાનું ચાલુ કર આવું ધોકા તારીઓ લઈ જા મે આવતી લાયકી નહીં આ લાઠી ઉપર આવજે જા અરે તાન આ ના હે દેવીસી ચોરા કોક બંધ કોઈ ઘેરે કોક કરવા રાખો તે અમન જોન્સ કોક સાથ આલો ને કા ભગત જેવા તો એકલા તો ચોય પોકી તો ખબર નહીં સકનિયા થઈ જા તૈયાર આવશે તારો દુશ્મન હાખા ઓથી વચ્ચી પડવું અને જો વચ્ચી પડું છે તું હાખા સગન તમે કેટલા સુધી મારથી આમ સોનું રાખશો હું લે મગન પણ તાણ આ મગન જેવો તેવો નહીં 18 ઘંટે ને આટા ખાઈ જીમ બેઠેલો સર તે મી ચોકન ના પાડી છે જે છે મગન આ વાત એવી ને દબા એવી વાત છે એટલે તારે પણ કીધી નહીં હવે કઈ નાખી તને તે મો કહું આ તું દબાય નહીં આ તો તારો ભાઈ બન પાક્કો યા જીવતો હજુ બેઠો છે વાત તારી સાચી પણ મને કોઈ જીવતું નહીં મેલા મગન ખબર પડશે તું સગન તા ખબર ના કઈ જાવ મગન હજુ જીવતો છે મર્યો નહીં એ ભગત રહ્યો ને એનો ઉપર એનો કાકો રહ્યો ને પેલો હોય નો એ નેચા આવશે ને તો તને વાગડે નહીં ટચ કરે કહું વિશ્વાસ મગન તારા પર તો હો એ બધો ને એકલો જ મારું એવું પણ ખાલી તું ફરી ના જતો હું તો હું લેવા ફરું મગન મને ખબર છે કે મારો ભાઈબંધ બેઠો પણ રાખજો કોઈ વાપરતું નહીં મગલા તો બીકણ માં બીકણ છે હોકા વાભર તો ભગત હોય તો શું થઈ ગયું હા તો મારી ઓભળ તું અત્યારે આવું બોલી છે અને પણ આ તો ખરા ટાઈમે તું એ ફરી જોય સગન ફરે ને બીજા આ મગન નહીં હોવા ખબર ના કહી દઉં એવું છે તાર તું ફરવા તો હું એ ફરતો નહીં આ તો પણ કેવું થયું આ તો તારો ભાઈ સગન આ પાછો આવો તે ના એ તો પેલા લઈને આવી જાય ને શી ખબર એટલે પાછો આવ્યો છું હું એ તો તારામાં કોઈ દમ જ નહીં હોય એટલે જ નાઈ જાય છે દમની જો વાત કરો મગન એ કેવી હતી એવી હતી લે રહી એટલે માંગતા હતી સગન તું જા ખુલ્લી આમે ગમમાં ફર અને કોઈ અંતર હમું જોવો ને કહું આગળી ઉપાડ તો તરત આ મગન રિંગ કરજે એક રિંગે હાજર થઈ જા ફોન સ્વિચ ઓફ ના કરતો જો સ્વિચ ઓફ કરીએ બીજા આ મગન નહીં ખબર ના જ કહી દઉં અરે તારો હું જાઉં ખાસ જરૂર પડે ને તો રિંગ કરજે રિંગ કરવામાં પાહોર્યો ને તો ભાઈ હું પાહો જ રહું ફોન તો તને પહેલો જ કરી દીધો એવું કીધું ઓવા અને જા અને પેલો રહ્યો ને ભગતરું એના ઘર આગળ થઈને જ જા મગન બીક લાગે લે ભગતરાથી અલે એવા ભગત નાખી તું એનો ડોહો હશે ને તો તારું કશું નહીં ઉખાડે કર જો આ તો લગન મગન વોકમો ના હોત ને તો એ ભગતરાને ખબર પડત પાછી મારી એ તો તને જોઈને જ ખબર પડી જાય અરે હું જઉં ઢીલો પડી જાય જા ગામમાં જા જા ફોન ના કરતો અને તારો ફોન આવ્યો ને એવો ડાયરેક્ટ સ્વિચ ઓફ ડખલામ ના પડાય ન કયા કોકના વાદે આપણા મોર બોલી જાય મને જવા દે ઘેર ફોન આવ્યો સ્વિચ ઓફ કર્યો ને હા મગલાએ કીધું તો હા કે કોમ પડે ને તો ફોન કરજે એકી રીંગે હાજર થઈ ગયો
હવે તો કોઈ બીક તો લાગતી નહીં. હા, આ ખોળભે સાપરું આવ્યું ને, આ ખોળભે પારા સી મારા કુટુંબના ના હોય ને તો એક આઈડિયા મારું. ઓ આનું પાણી માપું. અરે સાત આલિક નહીં હાલતા દેખો તું સીઓ. ભાઈ અલે હું ચાલ્યા ભાઈ બચાવી લેવું. અરે પેલો ભગવાન ઓન પડ્યો લે. અલે ભગત ભગત હોય મારા સાપડો ના પગ મેલે કે ભાઈ ઓન પડ્યો. અલે તું આમ સીધો ઉભો રહ. કરીશો તારા સુંથા જેવું પડ્યું હાણા જ પડી કે પણ ખોલભાઈ તમને કઈ ખબર નહીં. આ કરતા તો કરાઈ ગયું છે પણ ખોલભાઈ બીક લાગે પેલો આવે. પણ એમાં આવું કાંઈ તો કોઈ નહીં કાળો કામ કર્યો. સરપંચ ને કોઈ કશું નહીં હુરા પડી જવાના. એવું છે? આ એટલા દોતી હથિયાર હજાવા મોડે છું. ખબર છે કૈસકા ઉડવાના જ છી. મને ખબર છે કે મારા ભાઈઓ છે ને ફૂલ ટેકામાં છે ને. એટલે ટેકો તો અમારો ફૂલ છે. મને ખબર છે પેલા ભગત નો ટેકો છે ને સરપંચ લઈને આવવાના જ છીએ. ઓહા એ ડુબાડ્યો હોય ને એ કાઢ્યો ઓછો નહીં ભાવ ફૂલ ટેકો આલે છે પેલા ભગતરા. ડૂબ ને કઈ સામે પાછો 7 ફૂટ્યો. વાત તમારી હાચી ખોલવી હો. આબા દે એટલા દોથી હું આ તારી તૈયારી કરવા જ મોડ્યો તો હું. આપણે બે જણા બધા પર કાફી છે એવું કેવું. કાલ જોતો ને તે પેલો નહીં ડેલિગેટ ને બે જણા ઓહ વાતો કરતા હતા. શું કહેતા હતા? કોઈ આબા દે સગન્યાન ના બગન્યાન ભગત ની ડોસી લઈને ના આવી જાય. એવું કહેતા હતા કે અમે તો બધા કોમેન્ટ ડોસી લઈને આવી જઈએ. પછી શું કીધું કોલભાઈ? એટલે કાલ તો હું ખુલ્લી ચેલેન્જ આલીને આવ્યો છું કે હવે હો રાખજો ડોચો આતવજો નકા બધો ના ઘેરથી એક ઉપાડવામાં આવશે. નવો એ જ નહીં ત્યારે અમે તો ઉપાડીએ ખરા હું કેવું. આ તો તું લગાર બૈરો જેવો પડી છે. મને પેલા દાડા કહી દીધું હોય ને તો આટલું લોબુ થવા જ ના દે. અત્યારે ફેરા ફેવરી નાખ્યા હોય એવું તાણ. પણ ખોલભાઈ એટલે પણ શું કરી છે આપણી સાપ કેવી છે પહેલાથી કેવી છે ખબર નહીં તને. નાગા છીએ નાગા રવાનું જ આપડે. ડોહોય લીટું દોરી છે ને એ લીટે લીટે ચડવાનું. ભૂખાવા જવાનું જ નહીં કેવું. નાગોન કોઈ ના પહોંચે કે. વાત તમારી સાચી. પણ ખોલભાઈ જે પાછળની પેઢી આવે ને એ કણે આપણા જેવો જ બનાવવાની ઈવાનું જો કીધું. પણ ના હોય ને તો ડોસીને લઈને આતો ને આપણા સાપડા કોઈની તાકાત નહીં. પેલા ડુબલા ને કે કોઈની તાકાત નહીં પગ મેં લેકે વાય કણ એવું છે વાયકણા જ બોલાય તો વાયકણા જ રહીએ. હોય જ રહેવાનું તારે. ગમે તેટલા આવે ને ડેલીગઢ ના બેલીપેટ હો ઉરા પડતા તમે તારે કે આવી જવું કેવું. આઈ તો ભગત ના ભૂડાડી ને કીધું હોય આઈ જાવ હોય. આ ખોળીઓ જીવતો છે ને ત્યાં સુધી તને કોઈ વગડી નહીં ડાળી કર. તમારે મોય રહેવાનું અને હું વાયકણ મોતો ડાળી બહાર ઊંઘી ગયો. વરસાદ આવશે ને તો પલળ્યો પણ તને કોઈ વગડી નહીં ડાળી. હા તો ભાઈ ખરા ખોલભાઈ વિશ્વાસ છે તમારું ઉપર કીધું. આ તો ઉપરા ના લેવો પણ કાલ પેલો રહ્યો ને 1.5 ફૂટ્યો વાહ એ મને કહી ગયો છે કાલ એવું છે. એનું પાણી ઉતારવાનું છે. તાણ ભાઈ ભાઈના ટેકામ નહીં આવત કોણ આવશે તાણ. તું તાર ખુલ્લી સાથે કઈ ફર ગમમાં કોણ બોલે છે હું જોઉં છું. આવો તો બીજી લઈને આવી જવી. ના આવી જા તું તાર તઈને લઈને આવી જા. આ બધે હોય કોણ આવે છે મતો લઈ લે હોય. સરપંચ આ તમે ખોટું નહીં કરતા. શું ખોટું કર્યું લે? આ ભગતના બાપડા સાથ આલતા નહીં. એકલો મેલ દીધો એકલો. તમે તો પેલા ખોડીઓને રહે ને બધા એક થઈ ગયા. હા તાણ તાણ એક થઈ ગયા પાછા ખોળીઓની. વાત મળી છે મને કે બધા ખોડીઓને એક થઈ ગયા કુટુંબ વાળા અને આ ભગત એકલો પડી રહ્યો છે. હું તો કાલ પછી ઓમ કરીને બોય નતો તોડતો આપણા પાસે. તમો જ બોયો તોડતો હોય કે ભાઈઓનો સાથ મરે એટલે આપણે ચોકણ પાછા પડી એવા છીએ. ના હોય તો હું કઉ છું ખબર એ છે? હવા શેર તો આપણે હવા શેર છીએ. ભગતના આપણા સાથ આલવાન રાખો. એ આપણે બેઠા છું ને તો સુધી એનો વાર રોકો નહીં થાય. સરપંચ ભગતે કોઈ ગોઠાયો તો નહીં પણ આ એની બાપડી ડોસી જતી રહી ને જ્યારથી તાનનો ઢીલો પડી ગયો છે. ખોળીઓને ખબર નહીં હોય ખોળી આવી હોય નેરમાં પડી પડી માર્યા તા ખબર નહીં જીવન. ભગત બાપરો ચેવો પસારતો હતો અમાર પડી પડી નાખતો હતો ને. આ સુધી તો ભગતને ટેકો નહીં આવ્યો ને એમાં ભગત ઢીલો પડ્યો છે. પણ ના હોય ને તો આગળ જઈને ફોન કર બોલાય તે તાર. એ તો અત્યારે ભગત ઢીલો પડી ગયો. પેલા ખોડીઓને હેને બાગર બિલ્લા થઈ અલ્યા જાય છે. બાગળ બિલ્લો હોય તો એના ઘરનો આપણે કેટલા ટકા. ચોકડી બોલાવશું ફોન કરી. તું ફોન કરીને બોલાવી દે. નરજો ફોન કરું છું ચોકડી બોલાવી દઈએ છીએ. આ નેરમાં પસાડીએ ના હોય તો પેલી વખત પસાડા હતા ને એડા. આ ખોળીએ ટેકો આલ્યો છે ને પેલા ગરીબડાન એમાં પેલો ધડ ચડ્યો છે. ઓહો પણ ખોળિયાઓ તો ખરેખર હાથમાં હોય પણ ના ભગતના પૂરો ટેકો આલ લે. સાથ તો આલવો જ છે ભગતને જે થવું હોય થાય. જો પાછો આ ડેલિગેટ કે હું બહાર જવા દઉં છું. ભગતનો ફોન આવ્યો તો શું કીધું? ચોકડી બોલાવી દીધો છે. હેડવાન કરજે તું. પેલો ફોન કર્યો તો ના ઉપાડે બીજો વખત એનો સમય આવ્યો. ભગતની હોર રાખવી પડશે. પેલા રે ને ખોળીઓને હા. એ પાછળથી ઘા કરાવો પાછો. ઓહો એમ તો હના ઘા કરી જાય પાછળથી તો. હું જઉં છું તું ના હોય તો પેલા બાબુલાને બોલાવી આવજે કે કેનાલ પર આપણે મીટિંગ કરી છે. હેડવાન કરજે તું. બોલાવીને આવું છું ચોકડી આવી જાઉં છું. હું કહું છું એ તારે પેલા ખેતરમાં છે એકન જઉં છું. તું ઈધા પેલો ભગત આવી ગયો તો.
બોલો હો તું કયો કોઈને ભાડે જ નતો આવતો તને. કોઈને નહીં પાડે સરપંચ વાત કહું મારે લગી ટેકો નહીં એકલો પરું હું કેજો પેલો સમ બાબુરો એનો કોઈ ઠેકો નહીં અમારે તો શું કરવાનું આ બધા ભાઈ પાસે મરી ગયા છે લ્યા. તે તમે સાથ આપશે ખરા મને અરે આજથી પૂરેપૂરો ટેકો છે ને ટેકો ના લો ને તો તને ઘોઘરા ઉપર ચડી બેહો ખોળ્યો પાછો. આ વાત સાચી છે જુદું મોટું કુટુંબ ખબર ઈવાનું અરે હું કુટુંબ હોય તો તેલ પીવા જ્યું નહીં સરપંચ હેડ સુધી પહોંચેલી માયા છે. હું કઉ છું હા પેલો ખોળિયો રહ્યો ને ડાઠાળિયો ઓવા. એ પાછો ઓછો નહીં એ પાછો કાળિયો હમો છે પાછો. એક વાત કહું એ સગન નાઈ ગયો ને એને સાથ આલ્યો પૂરેપૂરો મને ખબર પડી જાય એમાં એ તો બરોબર છે પણ ખોળિયાનો ફૂલ ટેકો છે પકડ. ના વાગે કોમ કરીએ એ ખોરિયા હા ને તો ભારીએ ને મહિલા કે પાર આવે ઓળી જ કરવા ના યાદ વધનાથી જે ઓમો મળે ને રોમ બોલો ભાઈ રોમ રોમ બોલો ભાઈ રોમ. એક કોમ કરું વાકડ બેરો જે ને આખું ને કે જીવ નહીં ભાઈ જો નહીં આ તો બોલ્યા નહીં ને પકડ એટલે તારા ઉપર ચડી બેઠા છે. વાત સાચી છે પણ એને તો ખબર છે કે ભગત ને જેવા તેવા નહીં શું કેવું ઈવન ખબર નહીં તો સરપંચ ને ટેકો આલ્યો છે એમાં ચડી બેહી પાછા. સરપંચ બોલાવીને આવ્યો છું આ બાબુ તો આવજો સરપંચ એટલે તું તો બુદ્ધિનો લઠ શીખું. સામુદી સરપંચ આ ભાઈને સાથ આલવાનું હોય કે પેલા ખોળિયા આલવાનું હોય લ્યા. એટલે ભગત નતો રે વાળ સાથ આ તો લડતા ને ત્યાં તો નહીં હેડે ઘેર ઓન કરી ઘેર ના જવાનું મારવાનો એટલે હાલવાની ચાલુ કરવાની હોય જો તો. સરપંચ પહેલા આપણો પરાવેતી એટલે તો સરપંચ એ તો મુયા જોતો તો તમે સાથ નતા હતા ને એટલે મને તો પગત ને સાથ આલ્યો હતો દીદીઓ આ ભાઈ સાહેબ દુશ્મન કેવા આવ્યો શું કરવાનું અને મારે એમાં બાબુડા આવ તો જેટલા દેખાય ને ઉપર પસાડી જાય પાર આવે. હું કહું છું ખબર છે બોલ કરું તું તાર ચિંતા કરે નહીં આ સરપંચ ને બધા આઈ ગયા તારા અંગાત ઉપર સુધી છે સાત હાલ છે. બસ કો તો ને મતો આ ગતિમાં દર્શન કરી લે માતાજીનું આ બોચરમાં દર્શન કરી લે. સંપર્ક કાઢો પડી કાઢો પકડ છોકરો એ માતાજી હારું કરજો આમ ખોરાવાનું તો મારવાની તાકાત આવજી માતાજી અને હું કહું છું ખબર છે હું તો મારે એવો નહીં પણ તું તે પાડે ને ભૂઈ તું તો વોરિસ કરી નાખ્યો પછી વાતો કરવાની છે પછી પોકવાનું છે. તમ તો મારાવું નહીં તું નહીં મગન્યો ખોટી જો છક્કા જો એને તો પસંદ આ નહીં. દેવાનું તું ચા એને તો ઉપાડી ઘરમાં નાખી દ્યો બસ. ઘાટમાં બધે. એડવાન્સ કરો પછી ના હોય ને તો કોક ષડયંત્ર રચી નાખો કે પાર આવે નહીં પછી. લોકો આડો હાલ અમે પાડી દઈએ જાય આઈડિયા મારો કે કોક આઈડિયા આઈ જ ના આવે સુબાનું જવાય એ ખોલીએ પાછો જોતો નહીં એવો પછી. અલા આકાનો પર કોઈ મેન નહીં પર ના તાર્યો તલવારો હજાઈ દે લે આસા પર ના આવશે જો ના ના તો પાડી દિયા તો અંકલ પર પડ્યા ઓ અંકલ પર સરપંચ ખબર નહીં મારી પર તું રવા દે તો ટેકો આલે એટલે પછી અમે કૂદવા માંડ્યો છીએ. શાંતિ ટેકો નહીં આલો હોમાવું છે ખબર છે બુદ્ધિથી હેડવું પડશે. બુદ્ધિ શું કરવી લે વાત જાણે બુદ્ધિ શું કરવાની હોય એટલે- ખાલી દેવાની ખેંચી એટલે પછી 4 જણા બધો મી નાખ્યું એ ચાર જણા ચીકા અલ્યા 60 ઘરનો વિસ્તાર છે અત્યારે તો 2 આદમી થઈ ગયા 2 આદમી. પણ હું વાત કહું કે તમારે આ મગજ કામ કરતું નહીં મગજ શું કરવાનું ડોસી થઈ તાર નહીં તો તું છોકરું ઘેર ખાતું જ નહીં અલ્યા મરવા દે કે ડોશી ના પેલા ઓન વાળું કરવાનું કર ને પાર આવે. છોકરાને કીધું કે નાવા જે કામ કર બીજી માલ આવી દઈએ તાર હું બીજું કંટાળે હું એ તો એ થાય એને નહીં ઘરમાં કાઢવાની એ જાય ને એ નહીં કાઢવાનું. એક વાત કહું જો આની સગનને નહીં મારું ને તો આની ઘરનું પાણી નહીં પીવું એવું તો હું અપ્પાક લીધો છે અપ્પા કાપાયો અપાયો કહેવાય ને અપાયો ફોન આ ઉપર ગયો જો પેલા ખોડિયાનો જ નહીં કે કોનો છે સાહેબ નો ફોન છે તલાટી સાહેબ નો. અત્યારે મેલજો તમે તલાટીને જવા દેવાની બાર જેવું કહી દો કે બાર જેવું શું ફોન ઉપાડો નહીં ના હોય ને તો રાતે આવો છો મારા ઘેર આવી જઈએ તે મીટિંગ કરવી પડશે પછી. હું તો 24 કલાક તમારા ઘેર જ નહીં હોતો ખોળીઓ ને હોકા હુરા તણિયા રે આપણે નહીં કોઈ પાછા પડી એવા આઈડા ખોળિયા કે જોવું હોય તો તારે બુદ્ધિથી કોમ લેવું પડશે નાખ્યા ને પેલી વખત નેરમાં એવતા નાખવાના છે નેરમો નાસી મારીએ ના હોય તો ને અમે નહીં એવી રીતે ને કે કુવા પડી મારી એવું રીતે બરોબર છે ભગત તાન કાઠો છીન તું કાઠો તો પથરા જેવો શું દેખાતું આપડે તું સરપંચ વાત તો નીકળ વરસાદ આપણને ટાઈમ દેડો ઘેર આયરો બાબુ રો ને ડખો ચાલુ થયા છે એની પાછો પટ્ટી મારે એવો છે. ના પાડ્યો જો પીધા વગર આવવાના માર ખાઈને ઘેર આવશે કાર એમ તો કઈ બંગરે નહીં પ્યારી સરપંચ બે પોટલા લેજો આખા કુટુંબના ભારે પડો ઘેર રજે તું દારૂ પીને આય ને તો માર ખાઈને જાય મને એવું લાગે છે. તમે પેલા નેરમાં નાખીને પસારેદાર હું આવ્યો તો એ બાબુલા અલ્યા ઈ ડખો કરવાનો હોય પી ના જવાય ને કે મરી ગયો પછી તાના સરપંચ તાકાત આવા હોય તો તાકાત આવી ગઈ તાકાત ના હોય, એ વખત તો પછી ભોને ભૂલી જાય બૈરામ પરવા મંડે ને એટલે આડો બાબુડો ઝઘડો ચાલુ થાય ને એટલે પાછળ થઈ નાહી જાય. એટલે જ કહું પીધા વગર આવજે ના તમે જીએ તારે હજી આવી પાછા હેડી ગયું હા હેડો